મારી સ્ક્રીન દેખાય છે બોઈસ? હા મિસ બતાઈ. ઓકે તો આપડે આ કરી નાખ્યું છે ને કઈ જગ્યાએ શું આવે છે એ બોઈસ? હા મિસ ઈ થઈ ગયું. હા અલી રઝા. હા મિસ. હા આ થઈ ગયું છે ને બેટા? હા મિસ ઈ થઈ ગયું ડોક્ટર ને પોસ્ટ ઓફિસ હા ને હોસ્પિટલ. એરપોર્ટ ઓલું એરોપ્લેન ને ઓકે થઈ તો ગયું. હવે જે છે ક્વેશ્ચન નંબર 5 જે છે સ્ટડી ધ મેપ મતલબ આપણને અહિયાં જે છે એક મેપ આપ્યો છે એક જે છે નકશો આપ્યો છે એના કઈ જગ્યાએ કઈ મતલબ રેલવે સ્ટેશન છે પોસ્ટ ઓફિસ મતલબ એ કઈ જગ્યાએ છે એના આધારે આપણે નીચે જે છે એ ટ્રુ ફોલ્સ કરવાના છે અને એના પછી જે છે એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તો એ બધું જે છે એ આ આપણને જે આપ્યું છે મેપ એના આધારે છે. હવે જુઓ તમે મેપ જે છે એની અંદર કઈ રીતે છે ધ્યાનથી સમજવાનો છે તો જ આના આન્સર આવડશે. જુઓ પેલા જે છે અહિયાં આપણને આપ્યું છે રેલવે સ્ટેશન. જુઓ તો અહિયાં રેલવે સ્ટેશન છે અને એની બાજુમાં છે પોસ્ટ ઓફિસ. દેખાય છે ને બધાને? અને પોસ્ટ ઓફિસ જે છે એની બાજુમાં છે પોલીસ સ્ટેશન. તો આ ત્રણેય વસ્તુ એક બાજુમાં છે અને કયા રોડ ઉપર છે તો કે એરપોર્ટ રોડ. જો આ રોડ જે છે એરપોર્ટ રોડ છે લખેલું દેખાય છે? હા મિસ. બોઈસ હા હા લખેલું મિસ દેખાય છે તમને કે એરપોર્ટ રોડ છે અને એરપોર્ટ રોડ છે એની એની જે એરપોર્ટ રોડ ઉપર રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન એ બાજુમાં આવેલું છે અને એની સામે જે છે એરપોર્ટ આવેલું છે મતલબ આ જે ત્રણેય છે એની સામેની તરફ એરપોર્ટ છે અને પછી જુઓ તમે આ સાઈડ અ સ્ટેશન રોડ જે છે અહિયાં જે સ્ટેશન રોડ આ રોડ જે છે એ સ્ટેશન રોડ છે નાનો છે તો એમાં શું છે બસ સ્ટોપ અને હોટેલ એ બંને આવેલું છે હોટેલ અને બસ સ્ટોપ સ્ટેશન રોડ ઉપર પછી જુઓ પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશનની સામેની તરફ શું છે તો કે ટાઉન હોલ છે સિનેમા છે અને બેંક છે તો એ ક્યાં છે આ બધાની સામેની તરફ છે ટાઉન હોલની સિનેમાની અને બેંકની હમેશ પછી બસ ની અમે નો કેવાય બસ સ્ટોપ ની અમે રેલવે ના સ્ટેશન બેટા આ જે છે ને આ રોડ મેઈન કયો ગણાય આપણે બસ ની સામે કેમ ન કેવાય કેમ સ્ટેશન કે રોડ બસ જો આમ છે એટલે અહિયાં એનો રોડની સામેની તરફ જે છે એનો ફેસ હોય અહિયાં બારણું હોય બરાબર રોડ બાજુ આ જે છે એનું બારણું અહિયાં હોય ફેસ હા આમ છે જુઓ બરોબર તમે અને આનો ફેસ કેમ છે આમ ચોરસ એટલે આમ હામો છે અહીંયા સાઈડ છે આનો ફેસ આનો ફેસ હા અહિયાં સમજી નથી ગયું બરાબર એટલા માટે એટલે રોડ હોય ને એનું સીધું તો આનું આડું થાય સમજી ગયો હમ હવે જો પછી અહિયાં કઈ રીતે છે એમજી આ જે વસ્તુ છે ટાઉન હોલ સિનેમા અને બેંક એની પાછળની તરફ જે છે લાઈબ્રેરી છે અને સ્કૂલ છે બરાબર તો એ જે છે એને આ રોડ લાગુ પડે છે કયો આ સ્ટેશન વાળો એટલે આ પાછળની તરફ વાળો રસ્તો છે બરાબર તો ટાઉન હોલ સિનેમા અને બેંકની પાછળની તરફ લાયબ્રેરી અને સ્કૂલ છે પછી જો છે આ રસ્તો લાગુ પડે એમજી રોડ પણ પછી આ બાજુ જુઓ એમજી રોડ છે તો એમજી રોડ જે છે એ આ રસ્તો છે આખો એમજી રોડ અને ત્યાં શું આવેલું છે તો કે ત્યાં હોસ્પિટલ છે જે એરપોર્ટની સામે છે જો હોસ્પિટલ જે એરપોર્ટની સામેની તરફ છે અને પછી જે છે પાર્ક છે એટલે હોસ્પિટલની બાજુમાં કહીએ અથવા તો એની પાસે કહીએ તો અથવા તો એની પાછળ જે છે એ પાર્ક આવેલો છે બરાબર તો આવી રીતે આપણને એક મેપ આપ્યો છે જેમાં રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસ પછી પોલીસ સ્ટેશન એરપોર્ટ હોસ્પિટલ પાર્ક છે રોડ છે એમજી રોડ છે એક એરપોર્ટ રોડ છે અને એક સ્ટેશન રોડ છે બરાબર તો એ રીતે જે છે એ આપણને આખું મેપ આપેલો છે આ બાજુ બસ સ્ટોપ અને હોટેલ છે ટાઉન હોલ સિનેમા જો બસ સ્ટોપ ની સામે જે છે એ આ બાજુની જોઈએ તો ટાઉન હોલ સિનેમા અને બેંક છે તો આવી રીતે આપણને એક મેપ આપ્યો છે હવે જોઈએ એના આધારે કેવા આપણે પ્રશ્નો પૂછ્યા છે
ચાલો પહેલું જે છે ટ્રુ ફોલ્સ છે, તો એમાં પહેલું કે છે ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. તો જુઓ તો આ હોસ્પિટલ છે એ એરપોર્ટની ઓપોઝિટ છે. જુઓ તો આ એરપોર્ટ છે અને આ હોસ્પિટલ છે ઓપોઝિટ. હા હા હા, સામ સામે એકબીજાની છે જ તે, એટલે એક આ બાજુ છે ને એક આ બાજુ, એટલે મતલબ અપોઝિટ જ કેવાય. બરાબર, તો અહિયાં આવશે ટ્રુ. તો અહિયાં આપણે ટ્રુ લખશું. બરાબર, એટલે ટ્રુ નો ટી લખશું. તમારે આખું ટ્રુ લખવાનું છે, હું ખાલી ટી જ લખીશ અહી. ઓકે, પછી શું કે છે ધ ટાઉન હોલ ઇઝ બિટવીન ધ લાઈબ્રેરી એન્ડ સ્કૂલ. કે ટાઉન હોલ છે એટલે કે આ ટાઉન હોલ ખોટું આવશે. કે લાઈબ્રેરી અને સ્કૂલની વચ્ચે છે, તો લાઈબ્રેરી સ્કૂલની વચ્ચે છે તો કે ના નથી. તો આપડે શું આવશે? ફોલ્સ આવશે. બરાબર, ફોલ્સ, કારણ કે લાઈબ્રેરી અને સ્કૂલની વચ્ચે નથી ટાઉન હોલ. ઓકે, પછીનું શું કે છે? ધ હોસ્પિટલ ઇઝ એટ ધ કોર્નર ઓફ એમજી રોડ. કે હોસ્પિટલ છે એમજી રોડ ની કોર્નર ઉપર છે. જુઓ તો આ એમજી રોડ છે અને એના કોર્નર ઉપર હોસ્પિટલ છે. તો ટ્રુ કે આવશે આ. હા છે, એમજી રોડ ના કોર્નર ખૂણા ઉપર જ છે હોસ્પિટલ. તો કે યસ છે એટલે ટ્રુ આવશે. બરાબર, તો આપણે ટ્રુ નો ટી લખશું. ઓકે, પછી શું કે છે નંબર 4? ધ લાઈબ્રેરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. કે નહી લાઈબ્રેરી જે નિયર છે આવે. એ સ્કૂલ ની વિરુદ્ધ દિશામાં છે. તો સ્કૂલ ક્યાં છે ને લાઈબ્રેરી? જુઓ તો સ્કૂલ અને લાઈબ્રેરી બાજુ બાજુમાં છે, વિરુદ્ધ દિશામાં નથી. એટલે શું આવશે? ફોલ્સ આવશે. કે ના, એ તો બંને નિયર જે છે. આવ્યું હોત ને તો આપડે હાલત. હા, નિયર આવ્યું હોત તો આપણે ટ્રુ આવે, પણ અહિયાં ઓપોઝિટ છે એટલે વિરુદ્ધ દિશા કે છે, તો વિરુદ્ધ દિશા નથી એટલે આપણે ફોલ્સ લખશું. ખ્યાલ આવે છે ને તમને? આવો મેપ આપવામાં આવશે અને એના આધારે જે છે પ્રશ્નના જવાબ તમારે લખવાના. મતલબ આ ટ્રુ ફોલ્સ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ. પછી શું કે છે? ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટેલ. કે બસ સ્ટોપ જે છે હોટેલની પાછળ છે. જુઓ જયમીશ તો ખોટું આવશે. ફોલ્સ. બસ સ્ટોપ હોટેલની પાછળ નથી, પણ બસ સ્ટોપ બાજુમાં. જે છે એની બાજુમાં છે હોટેલ. બરાબર, પાછળ નથી. તો અહિયાં શું આવશે? ફોલ્સ આવશે. ફોલ્સ. એ જે છે એની બાજુમાં છે, એની પાછળ નથી. ઓકે, ક્લિયર થયા તમે બોયઝ? હા મિસ, અરમાન? ક્લિયર ક્લિયર ક્લિયર. હા મિસ, લખાઈ ગયું. ઓકે, અને ભાઈ 97, રોલ નંબર 97, ક્લિયર છો હા બેટા? મિસ. આજે શાહનવાઝ હા મિસ. નથી આજે? શું ના મિસ? હા બેટા, તો આન્સર તો આપો. ચાલો, હવે તું હા મને મિસ. આન્સર આપજે ફિલ ઇન ધ બ્લેન્ક્સ નો. હવે જો આ લખાઈ ગયું ને ઉપરનું બધાને બોયસ, તો હવે એના આધારે પાછી ઈની જે આપણે મેપ સમજીએ ને એના જ આધારે ખાલી જગ્યા છે. હવે એ પૂરી આપણે શું કે છે? પહેલી ખાલી જગ્યા જો પેલા આપણને ઉપર કાઉન્સમાં આપી દીધા છે, હું રીડ કરી જાઉં. કાઉન્સ બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં, નિયર એટલે પણ બાજુમાં, નેક્સ્ટ ટુ એટલે પછી, અને નિયર એટલે પડખે અથવા બાજુમાં. એટ ધ કોર્નર ઓફ એટલે ખૂણા ઉપર, ખૂણા પછી ઉપર. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામેની સામે. બાજુ, બિહાઇન્ડ એટલે પાછળની તરફ, અને ઓપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં. બરાબર, વિરુદ્ધ દિશામાં અને ઇનફ્રન્ટ ઓફ એ બંનેમાં થોડોક થોડોક ફેર છે ખાલી. ઓકે મિસ મને ચાલો, ટ્રુ ફોલ્સ દેખાડો તો. લે ક્યાં હતો તું? કેમ તાર લખાણા નહીં? ચાલો શાહનવાઝ, પેલું જે છે ધ બેંક ઇઝ બ્લેન્ક એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ. કે બેંક ક્યાં છે? એમજી રોડ અને એરપોર્ટ રોડ ના જો આ વચ્ચે છે. નહી, એરપોર્ટ રોડ અને આ એમજી રોડ. તો બેંક એના ક્યાં છે? મિસ ઓગવાલી રજા. હા, એકવાર શાહનવાઝ ને બોલી લેવા દે બેટા. આવડે છે શાહનવાઝ બેટા? ક્યાં છે જો તો? મિસ હું
શાહનવાઝ. હા, કઈ જગ્યાએ છે? નહીં આ જે છે આપણને સવાલ શું કીધો? બેંક. બેંક જે છે, આ બેંક જે છે ને, બેંક ઈ ક્યાં છે? મિસ હું કહું શાનુર હા બોલ ને બેટા. મિસ આ એમજી રોડ ની પાસે જો બેંક. હા એ તો બરોબર. એમજી રોડ અને એરપોર્ટ રોડ. જો આ એરપોર્ટ રોડ છે અને આ એમજી રોડ છે. તો બેંક ક્યાં છે? જુઓ તો અહીંયા બેંક છે, તો એને કઈ રીતે આપણે દર્શાવી શકાય? મમ્મી શું કહો બોલી રીઝા? જો અહીંયા પણ નિયર કેશું આપણે એને. નહીં મિસ હું કહું છું હા એટ બોલ. ધ કોર્નર વેરી છે. ગુડ, વેરી ગુડ. એટ ધ કોર્નર ઓફ એટલે ખૂણે. કોર્નર એટલે શું? ખૂણા ઉપર. જુઓ તો અહીં બેંક ક્યાં છે? એરપોર્ટ રોડ અને એમજી રોડ નો ખૂણો પડે છે જ્યાં, ત્યાં છે બેંક. બરાબર? તો એટ ધ કોર્નર ઓફ આવશે એટલે કે ખૂણે. ઓકે, તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આપણે લખશું મિસ ઓલું એટ. ચોથું દેખાડો હું છે ટ્રુ ફોલ્સ માં. હવે હું નહીં દેખાડું હો શાહનુર. તારે કેમ એટલું બધી વાર લાગે છે? ક્યારનું લખાવી દીધું છે. એટ ધ કોર્નર ઓફ. કોઈને બાકી નથી, તારે જ બાકી રહી જાય હર વખતે. કોર્નર ઓફ એટલે કે ખૂણા ઉપર. બરાબર? દેખાઈશ ને બોયસ? ચાલો હવે કોણ બોલશે? સલમાન છે પ્રેઝન્ટ? મિસ હું બોલું અરમાન. હા, મિસ હું કહો બોલી રીઝા? અરમાન બોલશે. મિસ. ચાલો. The railway station is blank the post office. તો હવે આપણે જોવા જઈએ કે રેલવે સ્ટેશન અને પોસ્ટ ઓફિસ ક્યાં છે. તો અહીંયા જે છે રેલવે સ્ટેશન અને પોસ્ટ ઓફિસ, તો નિયર એટલે બાજુમાં. બરાબર? બે બાજુમાં જ છે. પાસે અથવા તો બાજુમાં એમ પણ કહી શકાય. તો શું આવશે? નિયર. NEAR. નિયર એટલે પાસે અથવા તો બાજુમાં. આજે રજા નથી હો. રજા હોય ને તો આન્સર આપવા માટે ફટાફટ. મિસ હા, ઓકે. તો તું ત્રીજાનો આન્સર બેટા તું આપ. ધ બસ સ્ટોપ ઇઝ બ્લેન્ક હોટેલ. કે બસ સ્ટોપ ક્યાં છે? હોટેલ અને બસ સ્ટોપ ક્યાં છે? જુઓ તો નિયર આવે મિસ. બસ સ્ટોપ નિયર. અથવા તો આપણે જે છે એ નેક્સ્ટ ટુ પણ એમાં લખી શકીએ. નેક્સ્ટ ટુ એટલે પછી. બરાબર? બસ સ્ટોપ જે છે એ હોટેલ જે છે એ બસ સ્ટોપ ઇઝ ધ હોટેલ. એટલે અહીંયા બસ સ્ટોપ ની વાત કરી છે. હોટેલ ની વાત કરી હોત તો આપણે નેક્સ્ટ ટુ લખી શકીએ. એટલે નિયર આવશે. બરાબર? વેરી ગુડ રઝા. સરસ. ચાલો પછીનું જે છે ધ ટાઉન હોલ ઇઝ બ્લેન્ક ધ બેંક. કે ટાઉન હોલ ક્યાં છે? જો હવે આવશે ટાઉન હોલ અને અહીંયા બેંક. તો કઈ રીતે આવશે અલીરઝા? ટાઉન હોલ, અલીરઝા, બેંક ની કઈ બાજુ છે ટાઉન હોલ? 105 ઓપોઝિટ બાજુ. બીજી બાજુ. નેક્સ્ટ ટુ આવે. નેક્સ્ટ ટુ આવે. નહીં, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં થાય બેટા. ઓપોઝિટ. તો હવે મિસ ઓપોઝિટ આવે. મિસ ઓપોઝિટ. ઓપોઝિટ આવે. ઓપોઝિટ આવશે કેમ કે સામેની બાજુ. જો બેંક આ સાઈડ છે, આ બાજુ છે બેંક છે અને ટાઉન હોલ આ સાઈડ છે. બરાબર? એટલે ઓપોઝિટ ટુ. એમ મિસ ઓપોઝિટ એની પહેલા નામ આવશે નિયર જ તે પાછું. નિયર તે આવશે ને, કેમ કે જો હોટેલ નું પૂછ્યું તો નેક્સ્ટ ટુ લખી શકાત. સીટ. નાની બેંકી લેતો આવજે ભાઈ. હવે એની સામે દેખું ને એટલે ઓપોઝિટ બરાબર છે. બરાબર ને? આ એની સામે જ છે ને, આ બાજુ ને આ બાજુ. હા, શાયદ મિસ બિહાઇન્ડ છે ને, બિહાઇન્ડ ઈ એક માં નહીં આવે. કેમ કે એક ની પાછળ નથી. હવે જોઈએ. આ પાર્ક નું જે છે ને એ હોસ્પિટલ ની પાછળ છે બેટા. મિસ પાંચમું હું કહું અરમાન. હા, ચાલો. મિસ The library is blank to the school. Yes. કે લાઇબ્રેરી ક્યાં છે સ્કૂલની? બાજુમાં.
પાસે જ છે મિસ નિયર. બાજુમાં જ છે, એની બાજુમાં જ છે. જો આમાં કોઈ જે છે એ ક્વેરી નથી, એકબીજા જે છે એ બાજુમાં જ છે, તો નિયર આવશે. મોસ્ટલી નિયર જ આવે છે. મિસ હા શું બેટા? કેટલામાં પાસ છે આ? પહેલો પાર્ટ છે. કોણ મને પૂછે છે એવું? ચાલો હવે શું કે છે? ધ સિનેમા હોલ ઇઝ બ્લેન્ક ધ ટાઉન હોલ એન્ડ બેંક. કે સિનેમા હોલ ક્યાં છે? બિટવીન બિટવીન આવશે આ સિનેમા હોલ છે, તો ટાઉન હોલ અને બેંકની વચ્ચે છે. બરાબર, બિટવીન વચ્ચે એટલે શું? મિસ મેં બિટવીન. બોલું 105. એટલે હા મિસ બોલ. બીટવીન આવશે. હમ બિટવીન આવશે મિસ. હા, 105. તું બેટા બોલતો શું આવશે? બીટવીન. બિટવીન એટલે શું કહેવાય બેટા? વચ્ચે. બરાબર, કોઈ બે વસ્તુ કે બે જગ્યાની વચ્ચે. તો ટાઉન હોલ, સિનેમા હોલ જે છે ટાઉન હોલ અને બેંકની વચ્ચે આવેલો છે. ઓકે, પછીનું શું કહે છે? ધ એરપોર્ટ ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ. કે એરપોર્ટ જે છે એ હોસ્પિટલની કઈ સાઈડ આવેલું છે? તો આપણે પહેલા એરપોર્ટ ગોતીએ અને પછી હોસ્પિટલ. જુઓ તો ઓપોઝિટ. ઓપોઝિટ. મિસ આ બોલી જાય છે મિસ, કયો ને. ઓપોઝિટ મિસ. નહીં બેટા, ઇન ફ્રન્ટ ઓફ, સામેની તરફ છે. જુઓ તો ફ્રન્ટ બંનેની સાઈડ કેવી છે? સાઈડ કેવી છે? સરખી જ છે. બરાબર, પણ આમની તરફ જ છે બંને, પણ જે છે એકબીજાની સામે છે. બરાબર, એટલે ઇન ફ્રન્ટ ઓફ આવશે. શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ. ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામેની તરફ. ચલો. ઓકે, ચાલો હવે જો પાર્ક નું આવ્યું. હા ધ મિસ હું પાર્ક ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ. પાર્ક ક્યાં છે? જો આ મિસ હું કહું. હોસ્પિટલ છે હા અને મિસ હું એની કહું. પાછળ છે પાર્ક. એટલે શું આવશે? કોણ બોલે છે? ચાલો. મિસ હું બોલું છું વલી રજા. હા બોલો. બિહાઇન્ડ. બિહાઇન્ડ આવશે બિહાઇન્ડ. વેરી નહીં ગુડ. મિસ બિહાઇન્ડ નો આવે બિહાઇન્ડ મિસ. આવશે. બિહાઇન્ડ આવશે બેટા. મિસ રઝા. હા, કારણ કે એની પાછળની તરફ છે, બાજુમાં નથી. જો બાજુમાં એટલે કઈ રીતે કેવાય? આ બસ સ્ટોપ અને હોટેલ બે શું છે? બાજુ બાજુમાં છે, તો એને હા મેં સમજી ગઈ બાજુ. સમજી. આ શું છે? એની પાછળની તરફ છે. બરાબર, હા અલગ અલગ નથી ભાઈ, એક સાથે જ છે પણ આગળ પાછળ છે, એટલે બિહાઇન્ડ આવશે. ઓકે, લખાય છે ને બધાને બોયસ? હા સરસ. ચાલો પછી શું કહે છે? મિસ આ નવમું કોણ બોલે છે? ચલો મને આપણે ભાઈ કોણ કહેશે? કહો. રોલ નંબર 94 કહેશે. 97 નથી એક કે વાર આન્સર આપ્યો. ચાલ હા 97 મિસ. કહેશે. 97 કહેશે. ચલો 97 છે પ્રેઝન્ટ? હા, ઓકે બેટા. જો નવમાંનો હું સવાલ બોલું છું. ધ પોલીસ સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ એરપોર્ટ. કે પોલીસ સ્ટેશન જે છે, હા, એ એરપોર્ટની કઈ બાજુ છે? તો પોલીસ સ્ટેશન અને એરપોર્ટ. જુઓ તો આ પોલીસ સ્ટેશન છે અને આ એરપોર્ટ છે. જુઓ આ કઈ રીતે છે? નિયર. એકબીજા નિયર છે. જો તો વચ્ચે રોડ છે. કઈ રીતે મિસ આવશે? હું કહું. મિસ ઓપોઝિટ. ઓપોઝિટ નહીં આવે બેટા. હા, મિસ બિટવીન. ઇન ફ્રન્ટ ઓફ. નહીં, રઝા બોલ્યો ને જો ઓપોઝિટ. એ જ બરાબર છે. ઓપોઝિટ જ આવશે. કારણ કે જુઓ પોલીસ સ્ટેશન આમની સાઈડ છે, એનો ફેસ, અને એરપોર્ટ નો ફેસ આમની સાઈડ છે, એટલે બંને એકબીજાની સામે છે. એટલે વિરુદ્ધ દિશામાં છે. આમ સામે છે પણ વિરુદ્ધ દિશામાં છે, એટલે શું આવશે? ઓપોઝિટ. બરાબર, કારણ કે આ જે છે એ સામે આની છે હોસ્પિટલની, એટલે ઓપોઝિટ આવશે. આમાં છે ને ઓપોઝિટ અને ઇનફ્રન્ટમાં છે ને થોડોક થોડોક ફેર છે, બહુ ફેર નથી.
ઓકે, પછીનું જુઓ, ધ પોસ્ટ ઓફિસ. કોણ આન્સર આપે છે? આના પછી ચાલો, રોલ નંબર 105 કેશે મને. મિસ 73. 105 કેશે પેલા. ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક ધ પોલીસ સ્ટેશન. કે પોસ્ટ ઓફિસ ક્યાં છે? પોલીસ સ્ટેશનની. પેલા તો આપણે પોલીસ સ્ટેશન જોઈએ, પોસ્ટ ઓફિસ જોઈએ. તો પોસ્ટ ઓફિસ અને અહીંયા પોલીસ સ્ટેશન, તો ક્યાં છે જુઓ તો બંને બાજુમાં એટલે નિયર. પાસે નિયર. છે, બરાબર. તો શું આવશે? નિયર આવશે. નિયર એટલે બાજુમાં જ છે, બંને એકબીજાની બાજુમાં જ છે એટલે નિયર આવશે. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ બેટા. ચાલો લખી લો આટલું. મિસ લખાઈ ગયું. મિસ અરે વાહ લખાઈ ગયું. શાહનુર, શાહનુર, વેરી ગુડ. હા, ઓકે, તો લખાઈ ગયું બધાને એમ ને. મિસ હવે મિસ અહીંયા ઓલાને કહો ને મિસ વચમાં બોલે. થઈ ગયું. કોણ વચ્ચે બોલે છે બેટા? વચ્ચે નહીં કોઈ બોલે. હા, ઓલા શાહનુર. શાહનુર બેટા વચ્ચે નહીં બોલતો. હા, એ મિસ હું કાંઈ નથી બોલ્યો શાહનુર ખોટાનું. નથી બોલતો ભાઈ, હવે એ નહીં બોલે તે. હો, ઓકે, ચાલો શાહનુર ભાઈ, લખવામાંથી તે પાછળ રહી જઈશ ને તો એ બોલે ક્યાંથી? એને શાહનુર. ઓકે, ચાલો હવે જે છે એ આપણને ક્વેશ્ચન નંબર 6 આપ્યો છે. તો એ શું છે? આપણને સિમ્બોલ આપ્યા છે, મતલબ નિશાની. હવે આપણે જે છે એ રસ્તા ઉપર જતા હોય ને તો આપણને આમ બોર્ડ મારેલા દેખાય ઘણી જગ્યાએ. હાઈવે ઉપર જતા હોય તોય પણ, કે જે છે ને સ્કૂલ હોય ને નજીકમાં, તો આપણને છોકરાઓ જે છે બેગ ટીંગાડેલા ને એવું એક જે છે એ કાળું અને સફેદ અને લાલ એવી રીતે એ ત્રણ જે છે કલરનું ગોળ હોય, ચોરસ હોય, એવી રીતે બોર્ડ મારેલું હોય, નાનું મસ્તું એવું દેખાતું હોય. તમે રસ્તામાં જતા હોય ને તમે જોયું છે ક્યારેય બોયસ? આવો સિમ્બોલ હોય, જોયું છે હા ક્યારેક મિસ મેં રસ્તા ઉપર? જોયો. હા, તો જે છે ને એમાં શું લખ્યું હોય? બધી નિશાની હોય. આપણે જે રસ્તા ઉપર વાહનો ચલાવતા હોય, જે ચાલીને જતા હોય, બધા ટૂંકમાં આપણા બધા માટે નિશાની જે છે એ આપણને કંઈક અર્થ સૂચવતી હોય. જો મિસ સ્કૂલ નવું ને બતાવી એવું દેને. જો સ્કૂલ ને એવું જે છે, સ્કૂલમાં છોકરાઓ બેગ ટીંગાડીને જતા હોય ત્યાં એવું લખ્યું હોય કે સ્કૂલ મતલબ કે અહીંયા નજીકમાં સ્કૂલ છે એવું જે છે એ બોર્ડ મારેલું હોય. પછી જે છે બમ્પ આવતો હોય તો આમ કરીને આમ ઉપરથી આમ બમ્પ જેવી નિશાની કરેલી હોય. પછી હા એમાં મિસ ત્રણ લખ્યું હોય, ત્રણ ગોળ ગોળ હોય. હા, એ પછી એમાં એવું લખ્યું હોય કે બમ્પ અહેડ, એટલે કે આગળ બમ્પ મિસ છે. પછી સ્ટેશન આવે ને, ફાટક આવે ને તો ફાટક ના પટરી ના હા નિશાન હોય. હા, સિમ્બોલ હોય એના. પછી જે છે ડાબી બાજુ જવાનું હોય ને તો આવો સિમ્બોલ આવતો હોય કે લેફ્ટ સાઈડ વળો, રાઈટ સાઈડ વળો, એનાય સિમ્બોલ હોય. પછી જે છે એ પુલ આવતો હોય તો એનાય અમુક સિમ્બોલ હોય. મતલબ આ તમે હાઈવે ઉપર જાઓ ને તો તમને એ વધારે સિમ્બોલ જોવા મળે એ પ્રકારના. અને આપણે અહીંયા જે છે આપણા એ મતલબ કે સિટીમાં જ તે તમે વાહન ને એવું ચલાવતા હોય ને તો ત્યારે આપણને કેવા સિમ્બોલ જોવા મળે? બમ્પ ના હોય, પછી સ્કૂલ ના હોય, પછી હોર્ન ના હોય. અમુક જગ્યાએ છે ને હોર્ન દોર્યો હોય પછી એના પર ચોકડી કરેલી હોય, તો એનું શું દેખાડે કે અહીંયા બહુ હોર્ન નહીં મિસ મારવાના. તમારો એવું. અવાજ વચમાં ધીમો પડી જાય છે. કોનો? મારો? હા મિસ. હા, ઓકે, હવે આવે છે ને ક્લિયર? કોને? હા મિસ બરોબર આવે. તો એ બધા જે છે એ સિમ્બોલ કંઈક ને કંઈક જે છે એ મિસ આપણને સૂચવતા હોય. હવે જે છે, હા બેટા. મિસ પછી ઓલો સિંગલ પટરી રોડ આવે ને તો એમાં ઓવરટેક લેવાની મના વાળો સિમ્બોલ આવે. હા હા હા, એવું બધું જે છે એ આપણને સિમ્બોલ કંઈક ને કંઈક દેખાડતા હોય. તો અહીંયા એવી રીતે આપણને ચાર જે છે એ અલગ અલગ, ચાર નહીં પણ પાંચ જે છે અલગ અલગ સિમ્બોલ આપેલા છે કે એનો અર્થ શું થાય એ આપણે લખવાનો છે. પણ અહીંયા તો ખાલી પાંચ જ છે. પણ આપણે જે છે એ તમારે લોકોને એક હું તમને પ્રોજેક્ટ વર્ક આપું છું કે એની અંદર તમારે શું કરવાનું છે. તો એક જે છે એ
તમે કાગળ લ્યો અને એની અંદર કાગળ અથવા તો કોઈ પુઠ્ઠા જેવું તમે એવું લ્યો કડક કાગળ કે એની અંદર તમે જે છે સિમ્બોલનો ફોટો મૂકો ઉપર અને એ સિમ્બોલ નીચે શું દેખાડે છે એ તમારે લખવાનું છે. જો અહીંયા આપણને 5 આપ્યા છે ને, આ સિવાયના જે છે એ તમારે બીજા 5 જે છે ને એ સિમ્બોલ વાળા જે છે એ તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. એક ચાર્ટ પેપરની અંદર, બહુ મોટો નહીં બેટા, તમારી પાસે જે વસ્તુ હોય ને ઘરે એમાંથી જોઈને તમે ડ્રો કરીને પછી બનાવો તોય ચાલશે. તમારી પાસે એવા હોય સિમ્બોલ તો તમે એ જે છે ચીપકાવો તોય ચાલશે, બરાબર. પણ આ 5 છે ને અહીંયા આપેલા, એ સિવાયના 5 જે છે એ તમારે સિમ્બોલ વાળા જે છે એ એક નાનકડો અમસ્તો ચાર્ટ બનાવવાનો છે, બરાબર. અને એ ચાર્ટ પછી તમારે થઈ જાય ને એટલે મારા નંબર ઉપર મને મોકલવાનો છે. તમારું નામ લખેલું હોવું જોઈએ. હા તમારો નંબર મારી આગળ નથી. બેટા ગ્રુપમાં હશે જ તે, મારું નામ પણ લખેલું હશે. હું જે માંથી PDF મોકલું છું ને, જે નંબર આવે છે ને તમને લોકોને PDF મોકલું ત્યારે, એ જ છે મારો નંબર, બરાબર. હા, તો જે છે એનો ઇંગ્લિશમાં નામ લખવાનું હો આપણે. મતલબ કે આ રસ્તો જે છે આપણે અહીંયા લખશું આ શું કહેવા માંગે છે, તો એનું તમારે પણ ઇંગ્લિશમાં જ તે નીચે નામ લખવાનું. મેં કેમ કીધું કે બમ્પનો રસ્તો, બમ્પનું જે છે સિમ્બોલ દોર્યું હોય ને ત્યાં નીચે લખ્યું હોય બમ્પ અહેડ, તો એવી રીતે ઇંગ્લિશમાં જ લખવાનું. સૂચના જે કંઈ લખેલી હોય ને, તો તમારે એવા આ 5 સિવાયના બીજા 5 જે છે આને જ તમારે કરવાના, ખાલી 5 જ કરવાના, પણ આ સિવાયના, બરાબર. અલી રઝા, ખ્યાલ આવ્યો? હા મિસ, આવી ગયો. હા, અને અને 5મું દેખાડો તો. હા, 5મું જે છે એ શું છે જો આ, તો એ સિવાયના જે છે, બરાબર. રઝા, મને સંભળાયું નહીં તારો અવાજ બેટા, કઈ કીધું તે. હા મિસ. હા બોલ, શું કે છો? નું સમજાણું બોલું, ચાર્ટમાં હું કરવાનું છે? ઓલું કાઉન્સ દેખાડો ને મિસ. આ જે છે, જો હજી આ નથી કર્યું આપણે, આ હમણાં કરીએ છીએ આપણે. હું એમ કહું છું કે ચાર્ટમાં શું કરવાનું છે, આપણે આ 5 છે ને એના સિવાયના તમારે બીજા 5 જે નિશાની વાળા સિમ્બોલ વાળા જે રસ્તામાં આપણને દોરેલા હોય છે ને બધા, તો એ 5 સિવાયના 5 આપણે અહીંયા કરીએ ને, એ સિવાયના બીજા 5 તમારે ચાર્ટમાં નાનો એવો ચાર્ટ જે છે એ બનાવવાનો છે. એમાં તમારે નિશાની જે છે ઉપર દોરવાની છે અથવા ચિપકાવવાની છે ને નીચે એમાં તમારું એને જે નિશાની હોય એનું ઇંગ્લિશમાં નામ લખવાનું છે, એવી રીતે. પણ એ તમે જે છે એ દોરીને કરી શકો, અથવા તો તમે જે છે એ સિમ્બોલ ચિપકાવીને, કોઈ સ્ટીકર ચિપકાવીને પણ કરી શકો. પણ આ 5 સિવાયના બીજી નિશાનીઓ જે આપણે આવે જ ને રસ્તામાં, જે આપણે વાહન ચલાવીએ ત્યારે જોવા મળે ઈ, અને ઈ જે છે તમે બનાવો ને, ઈ મને મારા નંબર ઉપર તમારે મોકલવાની છે, હોમવર્ક ટીચરને નહીં, બરાબર. હા. અને તમારું નામ, પછી તમારો રોલ નંબર, ધોરણ અને વર્ગ, અને પછી તમે જે છે સબ્જેક્ટ ખાસ લખજો, અંગ્રેજી એમ, બરાબર. ઓકે, ચાલો હવે પેલા આપણે અહીં જોઈએ. હા મિસ, આપણે લખવાનું એટલે કે એના વિશે લખવાનું, જેમ કે લખવાનું નહીં, ઈ નિશાની શું સૂચવે છે, જો આપણે આમાં કરીએ છે ને ઈ પ્રમાણે, કે આ નિશાની શેની છે એમ, મતલબ શેની નિશાની છે. બમ્પ હોય દોરેલો હોય તો આપણે નીચે શું લખીએ, બમ્પ અહેડ, એટલે આગળ બમ્પ છે એવું લખેલું હોય એમ. મતલબ નિશાની, ખાલી નિશાની જે છે શેની છે એમ જ લખવાનું છે. એટલે મિસ અમારું પછી સબ્જેક્ટ, રોલ નંબર, સ્ટાન્ડર્ડ. હા, અને તમારો વર્ગ, બરાબર. પહેલી જે છે એમાં એમ કે છે ટર્ન રાઈટ. અહીંયા જો પહેલા કાઉન્સમાં એમ કે છે ટર્ન રાઈટ એટલે જમણી તરફ વળો, પછી ટર્ન લેફ્ટ એટલે કે ડાબી તરફ વળો, પછી ઇટ્સ ઓન ધ રાઈટ એટલે એમ કે છે કે જમણી તરફ બાજુ,
પછી ઇટ્સ ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી તરફ બાજુ, અને પછી અહીંયા ગો સ્ટ્રેટ એટલે સીધા જાઓ એમ કહેવા માંગે છે. હવે આ બધી નિશાનીઓ જે છે એમાં કયા કયામાં શું આવે છે એ આપણે લખવાનું છે. તો પહેલી જે તમારી જે ટેક્સ્ટ બુક છે ને એમાં પણ તમને આ પ્રકારની એક્ટિવિટી 4 પેજ નંબર 4 ઉપર આપેલી છે. તો એમાં આપેલું છે આ. તો એમાં એમ કે છે પહેલી જે છે એ નિશાની શું સૂચવે છે કે ગો સ્ટ્રેટ અહેડ અનટિલ યુ કમ, કે જ્યાં સુધી તમારે આવવું ન હોય ને ત્યાં સુધી સીધા જ જાઓ. એટલે ગો સ્ટ્રેટ આવશે આમાં પહેલામાં. ગો સ્ટ્રેટ આપણને શું આપ્યું છે? સીધા જાઓ એમ. એટલે મીન્સ એની તો ના પાડે છે ને, એ તો છેલ્લામાં આવશે ને ગોસ્ટેટ એમ. ના, આપણને ઉપર તો ઈ જ આપ્યું છે ને. હા. આપણને ઉપર જે છે કાઉન્સમાં જે આપ્યું છે ઈ જ લખવાનું. આપણે જે છે ટેક્સ્ટ બુકમાં એમ આપ્યું છે કે ગો સ્ટ્રેટ અહેડ અનટિલ યુ કમ, પણ અહીંયા આપણને ઓપ્શનમાં ઈ નથી આપ્યું. ઓપ્શનમાં ગો સ્ટ્રેટ આપ્યું છે એટલે ઓપ્શન જે આપ્યા છે ઈ જ લખવાનું. પછી જુઓ તો આ બીજી નિશાની શું સૂચવે છે? જો તો ડાબી બાજુ વળો એવું કઈ કે છે? એટલે ટર્ન હા, લેફ્ટ. ટર્ન લેફ્ટ એટલે જો એરો કઈ બાજુ જાય? ડાબી બાજુ. એટલે શું કહેવા માંગે છે? ડાબી બાજુ વળો એટલે ટર્ન લેફ્ટ. ટર્ન એટલે વળવું અને લેફ્ટ એટલે ડાબી બાજુ. તો આપણે આનો કેવો મીનિંગ લખ્યો કે આ આમ કહેવા માંગે? એવી રીતે તમારે આવી રીતે બીજા નિશાની વાળા જે છે ને 5 શોધી અને લખવાના છે એના નામ. મિસ એના ચાલો. વિશે આપણને કઈ લખવું હોય કે નો આ ડિટેલમાં ને એમ તો લખીએ કે? હા, લખવું હોય તો લખી શકો, પણ તમે ખાલી નામ લખો ને તોય ચાલશે. પછી આ શું સૂચવે? ત્રીજી નિશાની જુઓ તો કઈ બાજુ? ટર્ન જમણી રાઈટ. બાજુ વળો. ટર્ન રાઈટ, જમણી બાજુ વળો. ટર્ન રાઈટ એટલે આ જમણી બાજુ વળો એમ કહેવા માંગે છે. બરાબર? તમે જે છે આજ કયો વાર થયો? સોમવાર સુધીમાં મને મોકલી શકો છો. હા, મંડે સુધીમાં તમે મને આ નિશાની વાળું જે મેં કીધું ને એ તમે નામ સહિત વ્યવસ્થિત મોકલજો. એટલે મને જ ખ્યાલ આવે કે તમે કયા નામ જે છે એ કયા વ્યક્તિએ મોકલ્યું છે, કયા સ્ટુડન્ટે મોકલ્યું છે, રોલ નંબર શું છે, એવું વ્યવસ્થિત લખજો તો જ મને ખ્યાલ આવશે. બરાબર? ઓકે. પછીનું ચોથું જે છે શું કહે છે જુઓ તો? રાઈટ ઇટ્સ ઓન ધ રાઈટ એટલે તમે જમણી બાજુ રહ્યો. એટલે આ એ ડાબી બાજુ મતલબ કે ડાબી બાજુ જે છે એક જ મિનિટ. ઇટ્સ ઓન ધ રાઈટ એટલે કે જમણી બાજુ જવાનું છે એમ કે છે. ડાબી બાજુ ચોક મારી છે જો ચોકડી. ઓકે, તો અહીંયા શું આવશે? ઇટ્સ ઓન રાઈટ. ના ના બેટા, આ ઇટ્સ ઓન રાઈટ જ આવશે. ચોપડીમાં રાઈટ જ છે. ઇટ્સ રાઈટ. ઓન રાઈટ એટલે જમણી તરફ. આ ઇટ્સ ઓન ધ રાઈટ લખ્યું મિસ, તમે ધ નથી લખ્યું. હા, ધ રહી ગયો. ઓન ધ. ઇટ્સ ઓન ધ રાઈટ જમણી તરફની બાજુ. ઓકે, પછી ઇટ્સ ઓન ધ લેફ્ટ. વેરી ગુડ. ઇટ્સ ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી તરફ બાજુ. બરાબર? નહીં, આ વળવાનું નથી બેટા, સીધા જ છે. પણ કઈ બાજુ સીધા? તો કે જમણી તરફ સીધા ને ડાબી તરફ સીધા. ઇટ્સ ઓન લેફ્ટ. બરાબર? તો આ જે છે 5 આપણે સિમ્બોલ ભણ્યા અને એના નામ જે છે આપણે લખ્યા. બરાબર? હવે હા બેટા, ધ ભૂલી ગઈ. હા હા હા, બરાબર. ધ કેમ ભૂલાઈ ગયો? મને વારે વારે ભૂલાઈ જઈશ. ઓકે, લખી લેજો બેટા. હવે જે છે એ તમને આનો ખ્યાલ આવી ગયો ને?
કઈ રીતે તમારે ચાર્ટ બનાવવાનો છે. નાનકડો હો, બહુ મોટો બનાવવાની જરૂર નથી બેટા. પહેલું કરો તો હા મિસ લખાઈ ગયો. ચાર્ટ ઓકે. બનાવવાનો છે. હા ચાર્ટ કે કોઈ કાગળમાં તમે જે છે એ A4 સાઈઝની કાગળનો જ બનાવજો. બહુ મોટો ચાર્ટ બનાવવાની જરૂર નથી બેટા. બરાબર. A4 સાઈઝનું આપણે જે હોય છે ને હા એની અંદર ચોપડાની સાઈઝનું એટલું જ બનાવવાનું હો, બહુ મિસ મોટું નહીં લખાઈ બનાવવાનું. ગયું. ઓકે સરસ. સમજાઈ ગયું ને? તો તમારે કઈ રીતે બનાવવાનું છે નિશાની વાળું બોયસ? હા જો પાંચ કરતા વધારે તમને આવડતી હોય તો તમે બનાવી શકો છો. બરાબર. પણ નામ અંગ્રેજીમાં લખવાના. આપણે કેમ આ બધાના ટર્ન લેફ્ટ ને ટર્ન રાઈટ અંગ્રેજીમાં લખ્યું છે એમ અંગ્રેજીમાં જ નામ લખવાના છે. બરાબર. અને તમે જે છે એ કોઈ ખર્ચો કરી અને બધા સ્ટીકર લાવી અને બનાવવાનો એવું નથી. તમારી પાસે જે વસ્તુ છે એ અવેલેબલ એની અંદર જ બનાવવાનું છે. બરાબર. કોઈ ખર્ચા કરવાના નથી. અને મિસ આગળ પછી તમે કઈ કરાવશો અત્યારે? અત્યારે બેટા હવે આગળ નહીં કરાવું, કારણ કે આપણે લેક્ચર જે છે એ હવે આટલું જ રહ્યું છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને પછી જે છે ગ્રામરનું એ સાથે લઈ લેશું. બરાબર. પણ આજે જે છે એ હું તમને જે સૂચના આપું છું ખાસ ધ્યાનથી સાંભળજો કે કોઈ ખર્ચો નથી કરવાનો બેટા. તમારી પાસે જે કાગળ છે, જે ફૂલ સ્કેપ પાનું છે એની અંદર જ બનાવવાનું છે. પણ નામ સરખું લખજો તો મને ખ્યાલ આવે કે આ સ્ટુડન્ટે સરસ કામ કર્યું છે. પછી હું જે છે એ આપણા જે છે આપણા પ્રિન્સિપાલ એમને પણ બતાવીશ કે જુઓ કે બાળકો આ રીતનું કામ કરે છે, ઘરે છે છતાંય તે આવી રીતે પ્રોજેક્ટ બનાવી અને મને મોકલે છે. બરાબર. ઓકે સરસ. ચાલો, જે લોકોને વધારે આવડતી હોય નિશાની તો એ પણ વોટ્સએપ નંબર બોલો તો એકવાર. બેટા હું જે છે ને આ ઓલું મોકલું છું ને આપણે હા મી સમજી. લિંક પીડીએફ. લિંક નહીં પીડીએફ આવે જ ને જે નંબરમાંથી, ઈ જ મારો નંબર છે. બરાબર. અંગ્રેજીની. બરાબર. ઓકે ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ બેટા. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે જે છે એ આગળનું જે એક ખાલી જગ્યા વાળું બાકી છે એ કમ્પ્લીટ કરી અને ગ્રામરનું જે મેં તમને કીધું ઓવર હેલ્પર્સ એ જે છે એ કરી નાખશું. બરાબર. ઓકે સરસ. ચાલો, અને સોમવાર સુધીમાં તમારે જ્યારે ટાઈમ હોય ત્યારે મને મોકલી દેજો. ઓકે મી. ઓકે ચલો, બાય બાય. આવજો બાય બાય બધા. મિસ. બાય આવજો મિસ. બાય.